ક્રૂડમાં રિકવરી યથાવત. બ્રેન્ટના ભાવ $68 ઉપર પહોંચ્યા. નાયમેક્સ ક્રૂડમાં પણ $66 ઉપર કારોબાર. યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરી ઘટતા અને કન્ઝ્યુમર દેશોની આર્થિક સ્થિતિ સુધરતા મળ્યો કિંમતોને સપોર્ટ. પણ સોના ચાંદીની ચમક ઘટી. કોમેક્સ ઉપર સોનું $3,341 પાસે પહોંચ્યું. ચાંદીમાં પણ $37 પાસે નોંધાયો કારોબાર. ટ્રમ્પે ફેડ ચેરમેનના રાજીનામાની માંગ કરતા કિંમતોમાં વેચવાલી. જ્યારે બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો. સ્થાનિક બજારમાં મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર, પણ વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો ઘટી. યુએસથી થતા શિપમેન્ટમાં ઘટાડાના કારણે કિંમતો પર અસર. અને એગ્રી કોમોડિટી તરફથી નબળા સંકેતો. મસાલા પેકમાં હળદરમાં 1%થી વધુની વેચવાલી. ગુવાર પેકમાં પણ દબાણ, પણ કપાસિયા ખોળમાં આશરે 2%થી વધુની મજબૂતી.